લાગણીસભર ગુજરાતી ફિલ્મ ચૌરંગી આગામી 30 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેમાં જીવનના 4 મહત્વપૂર્ણ રંગોને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે. વિનોદ પરમારના દિગ્દર્શન અને વિનોદ પરમાર તથા આસિફ અજમેરીના લેખન હેઠળ બનેલી આ ફિલ્મ હાસ્ય, પ્રેમ, સંઘર્ષ અને વેદનાના ભાવોને સંતુલિત રીતે દર્શાવે છે. તાજેતરમાં લોન્ચ થયેલા ટ્રેલરે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે, જ્યારે ફિલ્મનું ગીત જબ્બર પ્રેમ પ્રથમ ગુજરાતી સિંગલ ટેક સોંગ તરીકે સોશિયલ મીડિયા પર ખાસ લોકપ્રિય બન્યું છે, જેમાં ગાયક કમલેશ બારોટે અવાજ આપ્યો છે. સંજય ગોરડિયા, દીક્ષા જોશી, સોનાલી લેલે, સોહની ભટ્ટ, નિજલ મોદી, નીલ ભટ્ટ સહિતની મજબૂત સ્ટારકાસ્ટ સાથે ચૌરંગી પરિવાર સાથે જોવા જેવી સંવેદનશીલ ફિલ્મ તરીકે દર્શકોના દિલમાં સ્થાન બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ નીલ શરદભાઈ ભટ્ટ છે. હું ભુજનો જ છું. મારું જન્મ ને બધું અહીંયા જ થયું છે અને 12મા ધોરણ પછી હું અહીંયાથી MS યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો. થિયેટર મેં કરેલું છે. બેઝિકલી MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર, નાટકો ઘણા બધા કરેલા છે. મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે. આપણા ગુજરાતમાંથી એક સિલેક્ટ થયું હતું, જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ. અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે. પ્રોડક્શન હોય, ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે. અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે. ફિલ્મનું નામ છે ચૌરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું. અને 30 જાન્યુઆરી કાલે જ છે. 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી. તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધો સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે. એટલે ફિલ્મ વિશે હું આપને વાત કરું તો 4 રંગની સ્ટોરી છે. જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે, એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે, ઇમોશન હોય છે, ભાવનાઓ હોય છે, એના ઉપર આખી છે ફિલ્મ. અને 4 રંગની આપણે 4 રિલેશનશિપની વાત છે કે ભાઈ 20 વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશિપ હોય છે એના વિશે છે. પછી 30 થી 35 વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશિપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે, એમાં અડચણ આવે છે, કઈ રીતે છે એના ઉપર છે. અને 50 વર્ષથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશિપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે એને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ. અને આપણે આ 4 જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે 4 વાર્તાને કનેક્શન બેસાડે છે. કેમ કે 4 વાર્તા અલગ અલગ નથી ચાલતી, બધી અરસપરસ સાથે જ ચાલે છે. તો એ જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો, સંજયભાઈ ગોરડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટ્ટ કરીને છે. એ 4 વાર્તાઓ જે છે એને કનેક્શન આખું જે કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે. અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. કેમ કે ફિલ્મ જોઈએ છીએ તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી. પણ આ ફિલ્મ એવી છે કે તમે જોઈને જશો ને તો તમે જે જીવન જીવો છો, કોઈ બી હોય કે ભાઈ 15 વર્ષનો હોય, 20 વર્ષનો હોય કે 50 કે 60 વર્ષનો હોય, એની વચ્ચે કોઈ પણ એજ હોય મતલબ, તો એમને અંદર પ્રશ્ન થશે કે ભાઈ હું જે અત્યારે આ ઉંમરમાં છું ને હું જે જીવું છું, પણ આ ફિલ્મમાં જે આ કેરેક્ટર છે એનાથી કનેક્શન બેસાડીને એને પોતાના ઉપર પ્રશ્ન થશે કે ભાઈ હું આ જે કરું છું એ બરાબર છે કે ના, પેલું જે બતાવ્યું છે અંદર અને જે પેલું જે કેરેક્ટર છે એ બરાબર છે. એટલે તમને જવાબ તો મળે જ છે દરેક ફિલ્મમાં, પણ પ્રશ્ન લઈને 100% ઘરે જશો અને કંઈક શીખવા મળશે એ 100%. આ ફિલ્મમાં આપણે કલાકારમાં આપણે બધાએ જોયું હશે કદાચ, યુટ્યુબ પર ફિલ્મ છે એમનું ટીઝર ટ્રેલર આવી ગયું છે, પોસ્ટર બી આવી ગયું છે. હું સ્ટારકાસ્ટની વાત કરું એનામાં તો સંજય ગોરડિયા સર છે, પછી દીક્ષા જોશી છે, પછી આપણે સોનાલીબેન લેલે છે, હું પોતે નીલ ભટ્ટ છું, સોની ભટ્ટ છે, નિજલ મોદી છે, મગન લુહાર છે, મુકેશભાઈ છે, ભૂમિ કરીને જે છે. એટલે આખી આ રીતે સ્ટારકાસ્ટની ટીમ છે. પ્રોડ્યુસર અમારા દીપકભાઈ પરમાર છે અને ડિરેક્ટર જે છે વિનોદભાઈ પરમાર. હું જરાક 2 શબ્દ ડિરેક્ટર વિશે કહેવા માંગીશ કે અમારી આ ડિરેક્ટર જે છે એ અને હું અમે બંને ઘણા બધા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ. આજે 2009-10થી કામ કરીએ છીએ. અને આના પહેલાંનું એમનું મૂવી આવી ગયું છે જે ફિલ્મનું નામ છે ચાતર. કદાચ આપને ખ્યાલ બી હશે. અને ચાતર ફિલ્મે અત્યાર સુધી આખા વર્લ્ડમાં દુનિયામાં 40 થી 50 એવોર્ડ લીધેલા છે. અને મેઇન આપણે વાત કરું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જે બધાને ખ્યાલ જ હશે,
એમાં પણ આપણા ગુજરાતમાંથી ચાતર ફિલ્મ ગયેલી છે અને બીજા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ છે, ઘણા બધા છે બીજા ફેસ્ટિવલ્સ, પણ મેઇન જે છે એ આ છે. અને એમનું જ આ બીજું મૂવી છે અત્યારે, જેમનું નામ છે ચોરંગી, ને જે થિયેટરોમાં 30 તારીખે આવવાની છે. ગીત તો બધાને ખ્યાલ જ હશે, કદાચ એવું નહીં ખબર હોય કે ચોરંગી ફિલ્મનું છે, પણ જબ્બર પ્રેમ કરીને કમલેશભાઈ બારોટે ગાયેલું ગીત છે, જે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે, ધૂમ મચાવી રહ્યું છે. અને બાકી આ ફિલ્મમાં રંગાયો રે સોંગ છે એ વત્સલ કવન, જે ગુજરાતી ફિલ્મો, અર્બન ગુજરાતી ફિલ્મોમાં, ઘણી બધી ફિલ્મોમાં એમને મ્યુઝિક આપેલું છે, અને અમારી ફિલ્મનું મ્યુઝિક પણ એમને જ આપેલું છે. અને વત્સલ કવન કરી અને રંગાયો રે સોંગ છે, 2 સોંગ અત્યારે આવ્યા છે, ત્રીજું સોંગ છે એ ડાયરેક્ટ ફિલ્મ છે એનામાં જ જોવા મળશે એવું છે. અને જબ્બર પ્રેમ અને રંગાયો રે ધૂમ મચાવી રહ્યું છે. જબ્બર પ્રેમ તો ઉત્તરાયણમાં બી ઘણા બધાની અગાસીઓમાં ને બધાએ જોયું જ હશે, એટલે ખ્યાલ જ છે. ડાયલોગ વિશે હું વાત કરું તો મારો જ ડાયલોગ છે ફિલ્મનો એક તો, કે ભાઈ આપણે સેટ તો થઈ જઈશું ને, તો થઈ જ જશું આપણે બધા સેટ એ રીતે. અને બીજો એક મેઇન જે ડાયલોગ છે જે સંજય સરનો છે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય છે, એનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે, અને એ એમના અલગ વિશ્વમાં જીવતું હોય છે. તો અમારી ફિલ્મમાં બી એ જ છે કે ભાઈ એક ચોરંગીનું જે વિશ્વ જે છે એમાં બધા ડોક્યુ કરવા 30 જાન્યુઆરી આવો, મજા આવશે બધાને.